નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા. ડોક્ટર હાજર છે માં દરરોજ આપણે ડોક્ટર પાસેથી સલાહ લેતા હોઈએ છીએ, માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ કે આખરે કયા એવા ઉપાય કરવા કે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે અને સાથે જ કોરોનાને માત આપવા માટે આપણું શરીર સુસજ્જ બની શકે. કોરોના વાયરસ એક એવી મહામારી જે આખા વિશ્વને હાહાકારનો સામનો કરવો પડી રહ્યો છે. આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે. જ્યારે આને પેન્ડેમિક જાહેર કરવામાં આવી, મહામારી તરીકે જાહેર કરવામાં આવી, ત્યારથી જ લોકો હાઇપરટેન્શન અનુભવી રહ્યા છે અને પેનિક થઈ રહ્યા છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારવાથી કોરોનાની મહામારીને કઈ રીતે માત આપી શકાય તે અંગે જ ડોક્ટરો દરરોજ મંતવ્ય ન્યૂઝ પર દર્શકોનું માર્ગદર્શન કરતા હોય છે અને આખરે શું કરવું અને શું ન કરવું તે વિશે પણ જાણકારી મેળવતા હોઈએ છીએ. આ સિવાય પ્રાણીઓના સંપર્કમાં ન આવવું, કાચું ખાવાનું ન ખાવું અને રાંધેલો ખોરાક જ ખાવો, આ પ્રકારની ગાઈડલાઇન્સ પર બહાર પાડવામાં આવતી હોય છે. મોઢાને રૂમાલથી ઢાંકો, માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેની જરૂરિયાત પણ સમજવી પડશે કે માસ્ક આખરે કેમ ફરજિયાત કરાયું છે. આ સિવાય સર્જિકલ માસ્ક પહેરો, કાં તો એ ન હોય તો કોઈ પણ કાપડ કે ગમછાનો ઉપયોગ કરી શકો છો. પાણી વડે હાથ ધોવો. વારંવાર હાથ ધોવાથી કોરોનાને જે સંક્રમણ છે તે અટકાવી શકાય છે. કોરોનાનું સંક્રમણ અટકતા જ જે આ કોરોનાની ચેન છે તેના પર બ્રેક લાગી જશે. પરંતુ કોરોનાના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. જે વાયરસ છે દરેક દેશમાં અલગ અલગ પ્રકારે પ્રવર્તી રહ્યો છે, અલગ અલગ પ્રકારે તે શરીરમાં એન્ટ્રી લઈ રહ્યો છે અને જેના કારણે જ લોકો પેનિક થઈ રહ્યા છે. આજે પણ માર્ગદર્શન મેળવીશું ડોક્ટર પાસેથી કે આખરે શું કરવું અને શું ન કરવું. જો કે આ દરમિયાન ઘણી બધી બાબતો એવી છે જે WHO દ્વારા, UN દ્વારા પણ કહેવામાં આવી રહી છે અને જે દેશો છે મહાસત્તાઓ તે પણ કોરોનાની સામે ઝૂકી ગઈ છે, ઘૂંટણીએ છે. અન્ય દેશોની તુલનાએ ભારતની વસ્તી ઘણી છે અને આપણી પાસે એટલા મેડિકલ ઉપકરણ પણ નથી, એટલા ઇક્વિપમેન્ટ્સ પણ નથી કે આપણે તમામ 135 કરોડ દેશવાસીઓનું ટેસ્ટિંગ કરી શકીએ અને એ જાણી શકીએ કે કોને કોરોના છે અને કોનો નથી. સિમ્પટમેટિક રોગ નથી, અસિમ્પટમેટિક લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. તો આ અંગે અમારી સાથે રાજકોટથી જાણીતા ઓર્થોપેડિક સર્જન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના ઉપપ્રમુખ ડોક્ટર હિરેન કોઠારી જોડાઈ ગયા છે. ડોક્ટર હિરેન, પહેલા એક સવાલ સાથે આવવા માંગીશ કે અત્યારે દરેક માણસ એક જ ચિંતામાં છે કે કોરોનાથી બચવું કઈ રીતે, જે પ્રિકોશન્સ છે તે કઈ રીતે લેવા? કોરોનાથી બચવા માટેનો એકમાત્ર એક ઉપાય છે કે જ્યારે પણ આપ બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો. બીજું, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને ત્રીજું, સેનિટાઇઝેશનનો ઉપયોગ કરો. આ 3 સરળ પગલાં જો તમે લેશો તો મને નથી લાગતું કે કોરોનામાં બચવામાં કોઈ જાતની મુશ્કેલી થાય. વધારે પડતી સરળ બાબત છે જેને લઈને લોકો આના પ્રત્યે એટલા તત્પર નથી રહેતા કે આનું એટલું પાલન નથી કરી રહ્યા. ડોક્ટર હિરેન, બીજી વસ્તુ એ પણ છે કે આ જે વાયરસ છે તે બદલાઈ રહ્યો છે, એના લક્ષણો ચેન્જ થતા રહી રહ્યા છે અને આ પરિવર્તનને કારણે જ ક્યાંક ને ક્યાંક વેક્સિન શોધવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. ત્યારે કેટલાક લોકો એવા છે જેમને પહેલાથી જ મલ્ટિપલ ડિઝીઝ છે, તે લોકો રક્ષણ કઈ રીતે મેળવી શકે અથવા તો કયા એવા પગલાઓ તેમને લેવા જોઈએ? એક વસ્તુ બેઝિકલી સમજવાની જરૂર છે કે વાયરસ પોતે એનું સ્ટ્રક્ચર એવું છે કે એ સમયાંતરે એના જીનેટિકલી ફેરફાર થતા રહેવાના, એની જુદી જુદી સ્ટ્રેનમાં પરિવર્તન થતા રહેવાનું. આપણે જેમ અગાઉ પણ ઘણા વાયરલ ઇન્ફેક્શનની સાથે અત્યાર સુધી જીવીએ છીએ એ રીતે આની સાથે પણ જીવવાની આપણે ટેવ પાડવી પડશે અથવા તો આદત પાડવી પડશે. કારણ કે વેક્સિન ચોક્કસ શોધાશે, વેક્સિન આવતા થોડો સમય લાગશે, પણ ત્યાં સુધી આપણે જો આપણી જાતને બચાવશું નહીં તો આપણે બીજાને બચાવવા મુશ્કેલ પડશે. કારણ કે સૌથી પહેલું પ્રોટેક્શન છે એ આપણે આપણી જાતનું કરવાનું છે કે આપણને સિમ્ટમ્સ ન હોય અને છતાં પણ જો આપણે કેરિયર બની અને બહાર ખુલ્લેઆમ ફરીશું તો આપણે બીજા લોકો કે જે ઓલરેડી કોઈ પણ જાતના ડિસીઝથી પીડાઈ રહ્યા છે
એવા લોકોને આપણે આ રોગ માટે એક્સપોઝ કરીએ છીએ. એટલે પ્રોટેક્શન અને પ્રિવેન્શન આ બે વસ્તુ સિવાય મને એમ લાગે છે કે વેક્સિન માટે આપણે રાહ જોવાની જરૂર નથી. વેક્સિન ચોક્કસ આવશે અને ઉપયોગી પણ થશે, પણ એ ઉપયોગી થાય અને આવે ત્યાં સુધી જો આપણે આના સાવચેતીના પગલાં નહીં લઈએ તો આપણે અત્યાર સુધી કરેલી બધી જ મહેનત છે એ પાણીમાં જાય એવી પૂરેપૂરી શક્યતા છે. ડૉક્ટર હિરેન, સાર્સ ફેમિલીમાંથી જ આ જે વાયરસ છે તે બિલોંગિંગ છે અને સાર્સની માફક આ જે વાયરસ ઘાતક બની રહ્યો છે, ત્યારે શક્યતાઓ ખરી કે એક જ વર્ષમાં આ વેક્સિન જે છે તે શોધી શકાશે કે ત્યાં સુધી આ જ પ્રકારે વાયરસ સાથે, વાયરસના ભય સાથે જીવવું પડશે? સાથે જીવવા કરતા વાયરસ સાથે કઈ રીતે જીવી શકાય ને એની આપણે તૈયારી કરવી પડશે. વાયરસ છે એ આજે આ વાયરસ છે, આપણે જોઈએ છીએ કે આવનારા છેલ્લા 20 વર્ષની અંદર 3 વખત આ રીતે વાયરસનો ફેલાવો થયો અને ઇન્ફેક્શન સ્પ્રેડ થયું. તો આપણે જે પ્રિકોશન જરૂરી છે એ પ્રિકોશન લઈએ તો મને નથી લાગતું કે નોર્મલ અને હેલ્ધી માણસો એની ચિંતા કરવાની જરૂર છે. ઓફકોર્સ જે લોકો ઓલરેડી કોઈને કોઈ જાતના ડિસીઝથી પીડાય છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કિડનીના પ્રોબ્લેમ્સ છે, એવા લોકો એને મેડિકલ ભાષામાં ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એટલે એમની શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓલરેડી જ્યારે ઓછી છે ત્યારે એવા લોકોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે. અને બાકીના લોકોએ આપણે આ રોગના સંક્રમણને વધારીએ નહીં એની તકેદારી આપણે રાખવી પડશે. સરકાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ દરેકે દરેક આના માટેના પૂરતા પગલાં લઈ રહી છે, પણ જો વ્યક્તિ પોતાની જાતે જાગૃત થઈ અને આ પગલાં લેવામાં તૈયારી નહીં કરે તો મને નથી લાગતું કે આની અંદર આપણે આગળ આમાં જીત મેળવી શકીએ. ડૉક્ટર હિરેન, વાત એવી પણ સામે આવતી હોય છે કે અન્ય દેશોની તુલનાએ આપણા દેશના જે લોકો છે, જે વસ્તી છે, એની રોગ પ્રતિકારક શક્તિ વધારે પ્રમાણમાં છે, એટલે ક્યાંક ને ક્યાંક જે વાયરસ છે તે વધુ અસર નહીં કરી શકે અને લોકો ઝડપથી સાજા થઈ શકશે. પરંતુ અત્યાર સુધી એવી કોઈ પણ બાબત સામે આવી નથી. ઉપરથી ગુજરાતની વાત કરીએ તો સાજા થયેલા દર્દીઓનો આંક ખૂબ જ ઓછો છે. એની અંદર એવું છે કે આ વાયરસનું જેમ આપણે અગાઉ વાત કરી મ્યુટેશન થાય અને જીનેટિકલી નવી નવી સ્ટ્રેન એની હવાની અંદર ફેલાય, તો દરેકે દરેક વખતે આપણે એની વેક્સિન માટે જઈએ કે એના પ્રોટેક્શન માટે બીજી કોઈ દવા કે મેડિકલ ફિલ્ડની ઉપયોગ લઈએ, એને બદલે ન થાય એના માટેના રસ્તા છે ખૂબ જ સરળ, સામાન્ય અને દરેકે દરેક અપનાવી શકાય એવા છે. મને એમ લાગે છે કે ફક્ત 2-3 વસ્તુ જો નિયમિત જીવનની અંદર અપનાવી લઈએ હંમેશા માટે તો આપણે આને સરળતાથી આની સામે ફાઇટ આપી શકશું. રહી વાત ગુજરાતની અંદર ઘણા સારા પગલાં લેવાઈ ચૂક્યા છે, પરંતુ જો આપણે પબ્લિક ગેધરિંગ એટલે કે પબ્લિક ગેધરિંગ વખતે જો આપણે પૂરતી માત્રામાં ધ્યાન ન રાખીએ અને જે નિયમ છે એનું પાલન ન કરીએ તો બાકીની બધી મહેનત તમે 2 મહિના નહીં 3 મહિના પણ ઘરે રહેશો તો આમાં કોઈ સુધારો થાય એવી કોઈ શક્યતા નથી. અને ડૉક્ટર હિરેન, જે લોકો પહેલાથી જ ઘણી બધી બીમારીઓથી પીડાઈ રહ્યા છે, જેને ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે અથવા બ્લડ પ્રેશર છે, એ લોકો પોતાનું ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરવા માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું શું કરી શકે? આ એક થોડો ડિબેટેબલ ઇસ્યુ છે. ભારતની અંદર એલોપેથિક સાયન્સ સિવાયની પણ ઘણી બધી પદ્ધતિઓ છે જેની અંદર આવા ઉપચારો અવેલેબલ છે, પણ આવા ઉપચારોની ઓથેન્ટિસિટી વિશે ચર્ચા કર્યા વગર એના માટેના જે પ્રયત્ન થાય એ પ્રયત્ન કરી શકાય, પણ સ્વસ્થ રહેવા માટે જે બેઝિક લાઇફસ્ટાઇલ છે એ લાઇફસ્ટાઇલની અંદર ફેરફાર કરવો જરૂરી છે કે જેની અંદર બેઝિક આપણું હાઇજીન, આપણી ક્લીનલીનેસ, સ્વચ્છતા, બજારમાં કોઈ પણ જગ્યાએ જે તે જગ્યાએ થૂકવું કે આપણે આપણા હાથ અને આપણા મોઢાને યોગ્ય રીતે સ્વસ્થ સાફ રાખીએ તો મને લાગે છે કે આપણે નોર્મલ માણસ કે જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે બીજી કોઈ બીમારી નથી એવા લોકોએ આની અંદર આસાનીથી બચી શકે એમ છે. અને બીજી વસ્તુ એ પણ છે જે લોકો સ્વસ્થ છે એ પણ પેનિક થઈ રહ્યા છે, કારણ કે આ મહામારી જાહેર થઈ છે ત્યારથી જ. અને બીજી વસ્તુ કે લાખોની સંખ્યામાં સંક્રમિતો મળી આવી રહ્યા છે, તો લોકો જે આ પ્રેશર છે એને કઈ રીતે હેન્ડલ કરે એ પણ જરૂરી બની જાય છે આ મહામારી સામે લડવા માટે. એક સિમ્પલ અને સરળ વસ્તુ કે મહામારી ચાલુ થઈ ત્યારથી આજે 2 મહિનાથી લગભગ ડૉક્ટરો
પોતાની ઓપીડી મર્યાદિત સમયમાં પણ ચોક્કસ ચાલુ રાખી રહ્યા છે. હવે એમને ખ્યાલ નથી કે એમની ત્યાં આવેલા પેશન્ટો કે એમના પેશન્ટના રિલેટિવ આ રોગથી સંક્રમિત થયેલા છે કે નહીં. પણ જો ડૉક્ટરો આવા સમયે પોતાની જાતને બચાવે અથવા પોતાની પાસે આવેલા પેશન્ટને યોગ્ય માર્ગદર્શન આપે તો નોર્મલ અને કોઈપણ રોગથી ન પીડાતા હોય એવા લોકોએ પેનિક થવાની બિલકુલ જરૂર નથી. પણ એટ ધ સેમ ટાઈમ પેનિક ન થાવ અને એના અધર સાઈડમાં તમે વધારે પડતા બેદરકાર થાવ અથવા એકદમ નિશ્ચિંત થઈ જાઓ એ પણ ખોટું છે. પૂરતી માત્રાની અંદર જાગૃતિ તો લોકડાઉન પૂરતી નહીં, લોકડાઉન પછી અને આવનારા સમયમાં લગભગ 3 થી 6 મહિના સુધી જરૂરી દેખાય છે. કારણ કે આ જે રીતે સંક્રમિત થયેલો વાયરસ છે, જે રીતે મોટી સંખ્યાની અંદર લોકો સંક્રમિત થયેલા છે અને એવા પણ ઘણા લોકો હશે કે જેમને આપણે ટેસ્ટ નથી કર્યા અને છતાં પણ પોઝિટિવ હોય અને એમને કોઈ પણ જાતના સિમ્ટમ્સ અથવા તો ચિહ્નો ન હોય, તો એવા લોકો પણ બીજા લોકો માટે જોખમ ક્રિએટ કરી શકે એમ છે. હવે આપણે આ બધાની ટેસ્ટ ન કરી શકીએ, પણ આ બધા લોકો પોતાની જાતે સાવચેતી રાખે અને બીજા લોકો આવા ચેપથી સંક્રમિત ન થાય એવી તો જાગૃતિ ચોક્કસ કેળવી શકે. અને આ બહુ સરળતાથી કરી શકાય એવું છે. પેનિક થવા માટેનું કોઈ કારણ મને દેખાતું નથી. કારણ કે જો સમાજની અંદર આ વાયરલનો ફેલાવો આવી રીતે ચાલુ રહેશે તો મેડિકલ સાયન્સ પ્રમાણે ગ્રેજ્યુઅલી એટલે કે ધીરે ધીરે સમાજની અંદર રહેલા દરેકે દરેક લોકોની પોતાની ઓટોમેટિક ઇમ્યુનિટી ડેવલપ થશે, જેને અમારી ભાષામાં હર્ડ ઇમ્યુનિટી કહેવાય, કે જેની અંદર સમાજની અંદર બધા જ લોકોની અંદર ધીરે 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 આ રોગ માટે રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થાય. અને આ થાય અથવા તો પેન્ડેમિકની અસર ઓછી થાય ત્યાં સુધી તો ચોક્કસ સાવચેતી લેવી આવશ્યક છે. ડોક્ટર હિરેન, એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, દિનેશભાઈ. દિનેશભાઈ, જણાવશો આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એવો છે કે આમાં જ્યાં જો રિપોર્ટ કરે છે ને ત્યાં જ કોરોના પોઝિટિવ આવે છે, બાકી રિપોર્ટ નથી કરતા ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી હોતો. અમારા ત્યાં 10 જણાના પોઝિટિવ કેસ, કોઈ પ્રોબ્લેમ નતો, બધું 10 જણાના પોઝિટિવ કેસ આવ્યા રિપોર્ટ કર્યા પછી. પાછા મૂકી ગયા, કઈ પ્રોબ્લેમ નથી. સારું, તો 10 પોઝિટિવ આવે પછી એમને ટેસ્ટિંગ કર્યું જ નથી અમારા એરિયામાં. જો ટેસ્ટિંગ કરે તો 30 માંથી 10 જણા પોઝિટિવ આવ્યા તો કેટલાક પોઝિટિવ આવે? સારું, કોઈ સામે ચાલીને એમ નથી કે મને પ્રોબ્લેમ છે, રિપોર્ટ કરે છે તો જ કોરોના બતાવે છે. એમાં સાચું શું છે? બહુ સરસ પ્રશ્ન છે દિનેશભાઈ, કે દરેકે દરેક વ્યક્તિનો રિપોર્ટ કરવો શક્ય નથી. જેટલા લોકોનો પોઝિટિવ આવે એટલા લોકોએ જો સિમ્ટમ્સ ન હોય તો પોતાની જાતને આઇસોલેશન પોતાની જાતે ઘરે કરે અને કોઈ પણ જાતના ચિહ્નો ન હોય, સિમ્ટમ્સ ન હોય તો કોઈ જાતની ચિંતા કરવાનું કારણ નથી. ફક્ત ચિંતા એટલી જ કરવાની કે એમના પોઝિટિવ હોવાને કારણે એની આસપાસ રહેલા એના પરિવારજનો, મિત્રો અથવા કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય ત્યાં એ લોકો હાજર ન રહે અને 14 દિવસનું આઇસોલેશન મેન્ટેન કરે તો બીજી કોઈ ચિંતા કર્યા વગર બધાના બીજા રિપોર્ટ કરવાની જરૂરિયાત નથી. સિવાય કે એકદમ ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા હોય કે જે લોકો એની સાથે રહેતા હોય તો એવા લોકોનો પોઝિટિવ ટેસ્ટ કરવો જોઈએ અને રૂલ આઉટ કરવું જોઈએ કે એમને પણ કોરોના પોઝિટિવ છે કે નહીં. જી ડોક્ટર હિરેન, જોડાયેલા રહેજો. એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત